હું એક અમીર ઘરની દીકરી હતી જ. મારી પાસે બધું હતું જ, પણ દિલ તો એના માટે ધડકતું હતું જે પાસે ફક્ત સચ્ચો પ્રેમ હતો. મારું નામ આશા છે. હું એક ખૂબ અમીર પરિવારમાંથી છું. મારા પપ્પા મોટા બિઝનેસમેન છે. મારી પાસે ક્યારેય કંઈની કમી નહોતી. પણ એક દિવસ મારી મુલાકાત રવિ સાથે થઈ. રવિ સામાન્ય નોકરી કરતો છોકરો હતો. તેના કપડાં સાદા પણ દિલ ખૂબ સાફ. શરૂઆતમાં અમે ફક્ત મિત્રો હતા, પણ ધીમે ધીમે મને સમજાયું કે હું એને પ્રેમ કરવા લાગી છું. રવિ મને બહુ સન્માન આપતો, ક્યારેય પૈસાની વાત નહોતી કરતો. એક દિવસ તે બોલ્યો થેલ, આશા, હું તને પ્રેમ કરું છું, પણ હું તારી લાયક નથી. મેં હસીને કહ્યું, પ્રેમમાં લાયકાત નહીં, દિલ જોવામાં આવે છે. અમારો પ્રેમ વધતો ગયો. પણ એક દિવસ મારા પપ્પાને આ વાતની ખબર પડી. ઘરમાં તોફાન મચી ગયું. પપ્પા ગુસ્સામાં બોલ્યા, એક સામાન્ય છોકરો? એ ક્યારેય આ ઘરની લાયક નથી. મને ઘરમાં બંધ કરી દીધી, મારો ફોન લઈ લીધો. પણ મેં હાર ન માની. એક રાત્રે હું બધું છોડીને રવિ સાથે ભાગી ગઈ. અમે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. નાનું ભાડાનું ઘર, ઓછા પૈસા, ઘણા સંઘર્ષ. પણ એક વસ્તુ હતી જે અમને મજબૂત રાખતી હતી, અમારો સચ્ચો પ્રેમ. બીજી તરફ મારા પપ્પા અમને શોધતા હતા. અમને હેરાન કરતા, દબાણ કરતા, પણ અમે તૂટ્યા નહીં. સમય પસાર થયો. રવિએ મહેનત શરૂ કરી, ધીમે ધીમે આગળ વધ્યો, અને એક દિવસ એ સફળ બની ગયો. એ દિવસે મારા પપ્પા પહેલીવાર અમારા ઘરે આવ્યા. તેમણે રવિને જોયો અને કહ્યું, દૈત, મને માફ કરજો, મેં તને ખોટું સમજ્યું. મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મારો પ્રેમ સાચો હતો અને આજે જ હું જીતી ગઈ હતી. જે તે હું અમીર ઘરની દીકરી હતી, પણ આજે હું ગર્વથી કહું છું, મારો પ્રેમ જ મારી સૌથી મોટી જીત છે. જો મારી વાર્તા તમને સ્પર્શી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. અને કમેન્ટમાં લખજો, સાચો પ્રેમ ક્યારેય હારતો નથી.